हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 कंटिन्यू करिए છીએ આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો। આપણે ફર્સ્ટ લેક્ચરમાં 3 પ્રકારના ઉષ્મીય પ્રસરણની વાત કરેલી। તો એમાંનું પહેલું છે રેખીય પ્રસરણ। તો એનું ડિટેલ આપણે કરીએ, પણ એ પહેલાં બીજી એક રિક્વેસ્ટ કરવાની કે તમામ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવો, તો હું જે કંઈ વિડીયો નવા મૂકું એના નોટિફિકેશન તમને મળતા રહે। તો આ કામ ખાસ કરવાનું છે બધાએ। ઓકે, હવે નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ છીએ આપણે। હવે તો પદાર્થની લંબાઈ, આપણે કોઈ સળિયો લઈએ સપોઝ, તો એની માત્ર લંબાઈનો વધારો જ આપણે ધ્યાનમાં લઈએ। તો એ લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ છે એ કોની પર આધારિત હોય? એક સૌથી પહેલું તો એ જે સળિયો આપણે લીધો એની મૂળ લંબાઈ કેટલી છે। જેમ કે 100 સેન્ટીમીટરનો સળિયો હોય, એ ધારો કે તાપમાન વધારવાથી 101 સેન્ટીમીટરનો થતો હોય, આપણે જસ્ટ ઉદાહરણ છે, એટલું મોટું ના થાય। પણ 1 સેન્ટીમીટરનો સળિયો 2 સેન્ટીમીટર ના થઈ જાય, એટલે આપણે 100 સેન્ટીમીટરનો સળિયો 1 સેન્ટીમીટર લંબાઈ વધી, એનો મતલબ 1%નો વધારો થયો। તો 1% વધ્યું એનો મતલબ શું થાય કે 1 સેન્ટીમીટરનો સળિયો હોય તો 0.01 સેન્ટીમીટર જ વધે, મતલબ બહુ જ સામાન્ય વધારો થાય। એટલે મૂળ લંબાઈ કેટલી છે એની પર આધાર રાખે। બીજું કે આપણે તાપમાન કેટલું વધારીએ છીએ એની પર, એટલે તાપમાનના વધારા ડેલ્ટા ટી પર પણ આધાર રાખે। તો આપણે ગાણિતિક રીતે લખીએ તો લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ છે એ મૂળ લંબાઈ એલ અને તાપમાનના વધારા ડેલ્ટા ટીના સમપ્રમાણમાં હોય છે। બંને કમ્બાઇન્ડ લખીએ તો ડેલ્ટા એલ ચલે છે એલ ડેલ્ટા ટી। તો આપણે સળિયાની લંબાઈમાં થતો આંશિક ફેરફાર અથવા સાપેક્ષ ફેરફાર ધ્યાનમાં લેવો હોય તો લંબાઈમાં થતો વધારો ભાગ્યા મૂળ લંબાઈ, એને સાપેક્ષ ફેરફાર કહેવાય। એ માત્ર તાપમાનના વધારા પર આધાર રાખે। હવે તો એ આંશિક ફેરફાર છે એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં થયું। સપ્રમાણતા દૂર કરો એટલે કે અચળાંક મળે। તો અહીંયા જે અચળાંક છે એને આલ્ફા એલ લખ્યું, એ આ સળિયાનો અથવા તો સળિયાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક કહેવાય છે। આ આંશિક ફેરફારનું સૂત્ર છે અને આ માત્ર લંબાઈના વધારા ડેલ્ટા એલનું સૂત્ર લખવું હોય તો આવું થાય, આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી। આલ્ફા એલને રેખીય પ્રસરણાંક કહેવાય છે। એ જે તે દ્રવ્યનો ગુણધર્મ છે અને જો તાપમાનનો તફાવત બહુ જ મોટો હોય તો આલ્ફા એલનું મૂલ્ય દ્રવ્યની જાત અને તાપમાન બંને પર આધારિત હોય। પણ જો તાપમાનનો ગાળો એટલે કે આ તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બહુ મોટો ન હોય તો માત્ર દ્રવ્યની જાત ઉપર જ આધાર રાખે, એ તાપમાન પર આધાર ના રાખે। ઓકે, એનો એકમ કરવો હોય તો આ તો મીટર ઉડી જશે, આલ્ફા એલનો એકમ કરવો હોય તો તાપમાનના એકમનો વ્યસ્ત, એટલે 1/ડિગ્રી સેલ્સિયસ, એટલે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે। ઓકે, હવે તાપમાનના વધારા સાથે રેખીય પ્રસરણાંક કેવી રીતે બદલાય છે એનો એક આલેખ બતાવે છે, એ ખાલી જાણકારી માટે છે કે નીચા તાપમાને તાપમાન સાથે આલ્ફાનું મૂલ્ય સતત બદલાતું રહે છે, અમુક તાપમાન પછી અચળ થઈ જતું હોય છે। હવે આપણે ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી આવું સૂત્ર કર્યું। હવે મૂળ લંબાઈ સ્વરૂપે આને લખવું છે, તો નવી લંબાઈ કેટલી હોય એ શોધવા માટે તો આપણે ડેલ્ટા એલ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક લંબાઈ L2 માઇનસ L1 લખીએ। તાપમાનનો ફેરફાર અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એટલે T2 માઇનસ T1 લખીએ। તો આની જગ્યાએ L2 માઇનસ L1 આ એઝ ઇટ ઇઝ,
આ એલ છે એ મૂળ લંબાઈને આપણે L1 કીધી શરૂઆતની, અને ડેલ્ટા ટીની જગ્યાએ T2 - T1 કરી દીધું. હવે આપણે અંતિમ લંબાઈ L2 શોધવી છે, તો એને કરતા બનાવી દીધા અને -L1 સામે લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું. હવે આમાંથી L1 ને કોમન કાઢે તો L2 = L1 કૌંસમાં 1 + આલ્ફા L કૌંસમાં T2 - T1. મિત્રો, આલ્ફા L ને સિમ્પલી આલ્ફા પણ લખાઈશ અને મૂળ લંબાઈને આપણે L કહી દઈએ L1 ના બદલે, તો એ સૂત્ર આ રીતનું લખાય છે. L2 = L કૌંસમાં 1 + આલ્ફા T2 - T1. ઓકે, તો આ તાપમાનનો ફેરફાર છે અને આ નવી લંબાઈ છે, આ ઓરિજિનલ લંબાઈ, અને આલ્ફા છે એ જે સળિયો આપ્યો હોય એના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક છે. દાખલા માટે આ બહુ ઉપયોગી સૂત્ર છે, તો યાદ રાખવાનું છે. ઓકે, હવે ધાતુઓ છે એ તન્ય હોય અને એના લીધે તાપમાન સાથે એનું પ્રસરણ મોટા પ્રમાણમાં થાય છે. એટલે ધાતુઓ માટે આલ્ફા Lનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું હોય છે. તો જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શનમાં, બિલ્ડિંગ્સમાં ધાતુઓનો ઉપયોગ થતો હોય, નોર્મલી સ્ટીલનો, લોખંડનો, ત્યાં એક્સપાન્શન ગેપનો ખ્યાલ રાખવો જરૂરી હોય છે. અને ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં દિવસ રાતના તાપમાનમાં બહુ મોટા ફેરફારો થતા હોય, જેમ કે દુબઈમાં જે બધી બહુ હાઈ રાઇઝ બિલ્ડિંગો છે એ મોટા ભાગની સ્ટીલ સ્ટ્રક્ચરવાળી છે. તો એમાં એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે દિવસે અતિશય ગરમી, રાત્રે અતિશય ઠંડી પડે તો સંકોચન અને પ્રસરણ થતું રહે. તો એને પ્રસરણ માટે અને સંકોચન માટે એટલી જગ્યા મળવી જોઈએ. નહીંતર શું થાય કે એકદમ કટોકટ બધું રાખ્યું હોય અને પછી એક્સપાન્શન થાય અને પછી સંકોચન થાય તો બધા કાચનું હોય બધું તૂટી જાય, જો ગેપ ના હોય તો. એટલે એ એક્સપાન્શન ગેપ બહુ જરૂરી વસ્તુ છે. ઓકે, હવે આ ધાતુની અથવા તો ઘન પદાર્થોની વાત હતી. હવે પાણીમાં શું છે એની વાત કરીએ. તો પાણીમાં રહેલી જીવસૃષ્ટિ માટે પાણીનું અનિયમિત કદ પ્રસરણ આશીર્વાદરૂપ છે, આ વિધાન સમજાવવાનું છે. અથવા તો સિમ્પલી પૂછવું હોય તો પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સમજવા લાયક. તો નોર્મલી બધા જે પદાર્થો છે એનું ઉષ્મીય પ્રસરણ અથવા તો ઉષ્મીય સંકોચન નિયમિત હોય છે. એટલે તાપમાન વધારતા જાઓ એમ એનું પ્રસરણ એક ધારું વધતું જ જાય. પણ પાણીમાં એવું નથી. આપણે પાણીને ક્રમશઃ ઠંડા કરતા જઈએ તો સંકોચન થાય. 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એને આપણે ઠંડુ પાડીએ તો ક્રમશઃ સંકોચન થતું જાય છે, એટલે એનું કદ ક્રમશઃ ઘટતું જાય છે. પણ એ નોર્મલ ટેમ્પરેચરથી 4 સેલ્સિયસ સુધી જ આનું પાલન કરે છે. પછી 4 સેલ્સિયસથી 0 સેલ્સિયસ સુધી આપણે એને ઠંડુ કરીએ તો ઊંધું થાય છે. સંકોચન થવાના બદલે એમાં પ્રસરણ જોવા મળે છે, એટલે કે એનું કદ વધતું જાય છે. એટલે આ અનિયમિત કદ પ્રસરણ થયું. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ લઘુત્તમ હોય અને ઘનતા મહત્તમ હોય છે. તો આની અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર શું થાય એની આપણે વાત કરીએ. તો મિત્રો, આપણે વાત કરી કે પાણી અનિયમિત કદ પ્રસરણ ધરાવે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ક્રમશઃ પાણીને ઠંડુ કરતા જઈએ તો એની ઘનતા છે એ ક્રમશઃ, એટલે કદ ક્રમશઃ ઘટતું જાય છે અને ઘનતા વધતી જાય છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ લઘુત્તમ અને ઘનતા મહત્તમ થઈ જાય. એ પછી જો પાણીને ઠંડુ કરવામાં આવે 4 સેલ્સિયસથી 0 સેલ્સિયસ સુધી તો કદ ક્રમશઃ પાછું વધવા લાગે છે, ઘનતા ઘટવા લાગે છે. પછી બરફ થઈ જાય તો બરફની ઘનતા પાણીની ઘનતાથી ઓછી થઈ, એટલા માટે બરફ છે એ પાણી ઉપર તરે છે.
તો જળચર પ્રાણીઓને આનો શું ફાયદો થાય છે એ વાત કરીએ કે પાણીની અનિયમિત કદ પ્રસરણ છે એના કારણે જે ઠંડા પ્રદેશો હોય ત્યાં સરોવર હોય એની પાણીની ઉપરની સપાટી એકલી જ ઠરી જાય છે. નોર્મલી કેવું થતું હોય છે કે કોઈ પણ પ્રવાહી હોય એ નીચેથી ઉપર ઠરતું જાય અને પછી ઘન બની જાય. પાણીમાં ઊંધું છે. તો પાણી ઉપર પહેલાં ઠરે છે. એનું કારણ શું કે ધારો કે બહારનું તાપમાન 10 સેલ્સિયસ છે, તો પાણીની જે ઉપરની સપાટી છે એનું તાપમાન છે એ ક્રમશઃ ઘટતું જાય. 4 સેલ્સિયસ સુધી થાય ત્યાં સુધી આવું થાય. આખા તળાવનું પાણી છે એ 4 સેલ્સિયસ સુધી ઠંડુ થાય. પણ પછી શું થશે કે જો હજુ શિયાળો જામે અને બહારનું વાતાવરણનું તાપમાન 4 સેલ્સિયસથી પણ ઘટે તો ઉપરની સપાટી પર જે પાણી હોય એની ઘનતા મહત્તમ હોય, એટલે એ સૌથી ભારે હોય, એટલે એ ઉપરનું ઉપર જ રહે અને એની નીચે જે પાણી છે એ 4 સેલ્સિયસવાળું જ રહે. હવે ઉપર પાછું ઓર ઠંડુ થતું જાય એટલે ઉપરની સપાટીનું તાપમાન 4 સેલ્સિયસથી ઓર ઘટતું છેવટે 0 સેલ્સિયસ સુધી આવે એટલે બરફ થઈ જાય. અંદરના પાણીનું તાપમાન 4 સેલ્સિયસ છે એ 4 સેલ્સિયસ જ રહે. કેમ? કારણ કે એ મહત્તમ ઘનતાવાળું છે. તો એ ઘનતા મહત્તમ છે માટે એ ભારે છે એટલે નીચે જ રહે. જ્યારે ઉપરનું જે પાણી છે એ ક્રમશઃ ઠરતું જાય એટલે એની ઘનતા ઓછી થતી જાય એટલે એ તરતું રહે અને છેવટે 0 સેલ્સિયસ થઈને બરફ થઈ જાય. તો પાણીની ઉપરની જે સપાટી છે એ બરફનું પડ બની ગયું. હવે બરફ છે એ ઉષ્માનો ઓછો વાહક છે, મંદ વાહક કહેવાય. એટલે પછી જે અંદરનું પાણી છે એ ઉષ્મા ગુમાઈને બરફ બનતું હોય એ પ્રોસેસ એકદમ સ્લો થઈ જાય. પછી જેમ જેમ બરફનું પડ જાડું થતું જાય એમ આ પ્રોસેસ ઓર સ્લો થતી જાય. એટલે બરફનું પડ માત્ર સપાટી પર જ રહે અને અંદર જે તળિયે જે પાણી અંદરની સાઈડે હોય એ બધે 4 સેલ્સિયસવાળું જ રહે. તો જે જળચર પ્રાણીઓ હોય એ કંઈ અંદર આમ બરફમાં જામીન મરી ના જાય, કારણ કે 4 સેલ્સિયસવાળું પાણી એ લોકો માટે સહન કરવા માટે યોગ્ય હોય અને ઉપરનો જે બરફ છે એ એમના માટે બ્લેન્કેટનું કામ કરે. ભલે બહાર વાતાવરણનું તાપમાન -20 સેલ્સિયસ હોય પણ વચ્ચે બરફ છે અને અંદર 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે. એમાં જળચર પ્રાણીઓ આરામથી જીવી શકે. અને એ બરફનું પડ વધારે પડતું જાડું થાય એવું ના બને. કેમ કે એટલી વાર જેમ જાડું થતું જાય એમ એ બરફ જામવાની પ્રક્રિયા સ્લો થતી જાય છે. અને આવું 3, 4, 5 મહિના ચાલે તોય ચિંતા નહીં, કારણ કે આખું કંઈ સરોવર થીજી ના જાય. તો અમુક સમય પછી તો ઉનાળો આવી જાય એટલે પાછું બધું ઓગળી જાય. એટલે જળચર પ્રાણીઓ આરામથી જીવી શકે. ઓકે મિત્રો, સળિયાના કેસમાં માત્ર તાપમાન સાથે લંબાઈ વધે. હવે કોઈ ઘન વસ્તુની વાત કરીએ તો એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું વધે. તો આપણે કદ પ્રસરણાંકની વાત કરવાની છે અને કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો કોઈ સમઘન વિચારીએ જેની બાજુઓની લંબાઈ L હોય, તો એના તાપમાનમાં આપણે ડેલ્ટા ટી જેટલો વધારો કરીએ તો બધી બાજુઓમાં લંબાઈ વધે. તો ધારો કે આવો એક સમઘન છે જેની બાજુની લંબાઈ દરેક L છે. તાપમાન વધારવાથી લંબાઈમાં બધી લંબાઈઓમાં ડેલ્ટા Lનો વધારો થયો અને સમઘનનું કદ આ રીતે વધી ગયું. દરેક બાજુની લંબાઈ હવે L + ડેલ્ટા L થઈ. એટલે આ બાજુ ડેલ્ટા L જેટલી વધી હોય, આ પણ ડેલ્ટા L વધી હોય અને આ પણ ડેલ્ટા L વધી હોય. તો સમઘનના કદનું સૂત્ર આપણને ખબર છે, V = L³. તો એના કદમાં થતો ફેરફાર અહીંયા વધારો ડેલ્ટા V કહીએ. તો અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ.
તો અંતિમ કદ એટલે આ નવી લંબાઈનો ક્યુબ, એટલે એલ પ્લસ ડેલ્ટા એલનો ક્યુબ માઇનસ પ્રારંભિક કદ એટલે આ ઓરિજિનલ જે હતો એનો એલ ક્યુબ. ઓકે, હવે એ પ્લસ બી ક્યુબનું એટલે એ પ્લસ બી હોલ ક્યુબનું વિસ્તરણ કરતા હોય ને એ રીતે આનું વિસ્તરણ છે એલ ક્યુબ પ્લસ 3 એલ સ્ક્વેર ડેલ્ટા એલ પ્લસ 3 એલ ડેલ્ટા એલનો હોલ સ્ક્વેર પ્લસ ડેલ્ટા એલનો ક્યુબ અને આ માઇનસ એલ ક્યુબ. તો આ ક્યુબનું સૂત્ર યાદ રાખવાનું. એલ ક્યુબ તો ઉડી જાય. હવે લંબાઈનો વધારો જે ડેલ્ટા એલ છે બહુ જ નાનો હોય તો આ ડેલ્ટા એલનો હોલ સ્ક્વેરવાળું પદ બહુ નાનું હોય એટલે આપણે આને અવગણી શકીએ. ડેલ્ટા એલ હોલ ક્યુબ પણ અતિ નાનું હોય એને પણ અવગણી શકીએ. તો આપણે એલ ક્યુબ ઉડી ગયા અને આ બે પદોને અવગણી કાઢ્યા. તો શું રહ્યું? ખાલી આ 3 એલ સ્ક્વેર ડેલ્ટા એલ. તો આ કદમાં થતો વધારો થયો. હવે રેખીય પ્રસરણ પરથી આપણને ડેલ્ટા એલનું સૂત્ર ખબર છે, આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી. ડેલ્ટા એલની આ કિંમત અહીંયા મૂકી દેવાય તો શું થશે? ડેલ્ટા વી ઇક્વલ ટુ 3 એલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલની કિંમત આપણે આવી મૂકી આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી. તો આ એલ સ્ક્વેર અને આ એલ એટલે એલ ક્યુબ થશે ને, તો આ 3 એલ ક્યુબ આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, હવે એલ ક્યુબ એટલે તો આ સમઘનનું ઓરિજિનલ કદ કહેવાય વી. તો આવું લખી શકાય. તો આ કદમાં થતો વધારો થયો. હવે કદ પ્રસરણનું વ્યાપક સમીકરણ આપણે આ રીતે લખીએ, ડેલ્ટા વી ઇક્વલ ટુ આલ્ફા વી ઇન્ટુ વી ડેલ્ટા ટી. આ જેમ રેખીય પ્રસરણાંક છે ને એવો આ કદ પ્રસરણાંક છે. તો આ બંનેની સરખામણી કરીએ આપણે તો અહીંયા આલ્ફા વી છે એવું અહીંયા 3 ટાઈમ્સ આલ્ફા એલ છે. એટલે રેખીય પ્રસરણાંક કરતાં 3 ગણો કદ પ્રસરણાંક હોય. તો આ રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ. આ કદ પ્રસરણાંકનું સૂત્ર આવું પણ લખી શકાય, આવું પણ લખી શકાય. આ રેખીય પ્રસરણાંક પરથી આ લખેલું છે. ઓકે દોસ્તો, હવે એક નવો ટોપિક, પદાર્થની ઉષ્માધારિતા સમજાવો, એનું સૂત્ર અને એકમ લખો. તો બીજી રીતે કહેવું હોય તો પદાર્થના તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કયા પરિબળો પર આધાર રાખે છે એ સમજાવવાનું છે. તો આપણે બુક પ્રમાણે આપણે ઉદાહરણ એક વિચારીએ કે એક સરખા જથ્થાનું તેલ લઈએ અને પાણી લઈએ. ધારો કે બંને 1-1 કિલોગ્રામ લઈએ તો બેનું તાપમાન જો આપણે વધારવું હોય એક સરખું તો જરૂરી ઉષ્માનો જથ્થો જુદો જુદો હોય. કેમ કે બંને દ્રવ્યો અલગ છે. બીજું એક વ્યવહારુ ઉદાહરણ લઈએ કે 1 કપ ચા બનાવવી હોય અને 1 કપ કોફી બનાવવી હોય તો આપવી પડતી ઉષ્માનો જથ્થો જુદો જુદો હોય. ભલે બેનો જથ્થો સરખો છે, બે 1-1 કપ છે, પણ બંનેના દ્રવ્યો અલગ છે એટલા માટે આપવી પડતી ઉષ્મા જુદી જુદી હોય. એટલે પહેલું તો પદાર્થને આપવી પડતી ઉષ્માનો જે જથ્થો છે એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, એ થયું. બીજું, હવે આપણે દ્રવ્ય એક જ સરખું લઈએ, ધારો કે પાણી પણ જથ્થો જુદો જુદો લઈએ તો 1 લીટર પાણી લઈએ અને 10 લીટર પાણી લઈએ, બંનેનું તાપમાન સરખું વધારવું હોય તો પણ ઉષ્મા જુદી જુદી જોઈએ. 1 લીટર માટે ઓછી જોઈએ, 10 લીટર માટે વધારે, કારણ કે જથ્થો જુદો છે. 1 કપ ચા બનાવવી હોય અને 10 કપ ચા બનાવવી હોય તો આપવી પડતી ઉષ્મા અલગ અલગ હોય. ભલે 2 ચા જ છે પણ જથ્થો જુદો છે.
માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો જુદો હોય. તો એ તાપમાનમાં વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જે જથ્થો છે એ અહીંયા પદાર્થના દ્રવ્યમાન એટલે કે જથ્થા પર આધારિત પણ છે. તો આપવી પડતી ઉષ્મા બે બાબતો પર આધારિત થઈ, એક દ્રવ્યની જાત અને બીજું એ પદાર્થનો જથ્થો. તો ધારો કે આપણે કોઈ પદાર્થને ગરમ કરવો છે, એમ દળનો પદાર્થ છે અને એના તાપમાનમાં આપણે ડેલ્ટા ટી જેટલો વધારો કરવો છે, તો એને ઉષ્મા આપવી પડે. તો એ કેટલી હોય એ આપણે કરવાની છે. તો આપણે પદાર્થનું તાપમાન વધારીએ તો એ પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે આપણે એને ઉષ્મા આપવી પડે. અને જો એ પદાર્થ ઉષ્મા ગુમાવે તો પદાર્થના તાપમાનમાં ઘટાડો થાય. ઉષ્મા મેળવે તો તાપમાન વધે, ઉષ્મા ગુમાવે તો તાપમાન ઘટે. તો પદાર્થની આ જે લાક્ષણિકતા છે એ ઉષ્માધારિતા કહેવાય છે. રાશિ અલગ છે પણ આ ગુણધર્મને હીટ કેપેસિટી કહેવાય છે. તો એની વ્યાખ્યા કરવા માટે આપણે ધારો કે કોઈ પદાર્થ છે આપેલ જથ્થાનો, એને આપણે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ અને એના કારણે પદાર્થના તાપમાનમાં ધારો કે ડેલ્ટા ટી જેટલો વધારો થતો હોય, તો એ આપવામાં આવેલો ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ અને તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી છે એનો ગુણોત્તર એને એ પદાર્થના દ્રવ્યની ઉષ્માધારિતા હીટ કેપેસિટી કહેવાય છે. એને સ્પેસિફિક હીટ પણ કહે છે, એટલે એસ વડે પણ દર્શાવાય છે અથવા કેપિટલ એસ વડે. ઉષ્માધારિતા છે, હીટ કેપેસિટી જ કહેવાય, સ્પેસિફિક હીટ બીજી રાશિ છે. તો એને એસ વડે પણ દર્શાવાય છે, અમુક જગ્યાએ એને એસસી પણ કહે છે, પણ આપણે એને એસ જ કહેવાનું છે. તો સૂત્ર સ્વરૂપે લખીએ તો ઉષ્માધારિતા એટલે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. આ રીતે પણ કહી શકાય કે આપેલ પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો એટલે એ પદાર્થના દ્રવ્યની ઉષ્માધારિતા. જો તાપમાનમાં વધારો કરવો હોય તો ઉષ્મા આપવી પડે, ઘટાડો કરવો હોય તો એ પદાર્થે ઉષ્મા ગુમાવવી પડે. હવે એ ઉષ્માધારિતા કોની પર આધાર રાખે? તો શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે દ્રવ્યની જાત ઉપર અને એ પદાર્થના જથ્થા એટલે કે દળ ઉપર. હવે જુદા જુદા પદાર્થોની ઉષ્માધારિતા તો નેચરલી જુદી જ હોય, કારણ કે દ્રવ્યની જાત જુદી જુદી છે. પણ જો દ્રવ્ય એક સરખું હોય પણ જથ્થો એટલે કે દળ જુદું જુદું હોય તો પણ ઉષ્માધારિતા જુદી હોય. આપણે વાત કરીને કે 1 કપ ચા હોય અને 10 કપ ચા હોય, તો 1 કપ ચા કરતાં 10 કપ ચાની ઉષ્માધારિતા વધુ હોય, એટલે એમાં ઉષ્માનો સંગ્રહ કરવાની ક્ષમતા વધુ હોય એવું કહેવાય. એના એકમની વાત કરીએ તો આના પરથી થાય. આ ઉષ્માનો ઉર્જા કહેવાય ને એક જાતની, એટલે જૂલ, અને આ કેલ્વિનમાં હોય એટલે જૂલ પર કેલ્વિન. ઉષ્માનો એક બીજો વ્યવહારુ એકમ કેલરી પણ છે, તો આ કેલરી પર કેલ્વિન પણ કહી શકાય. પણ આ એમકેએસ એકમ છે, જૂલ પર કેલ્વિન. ઓકે. હવે ઉષ્માને લગતી એક બીજી રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? ટૂંકમાં એને વિશિષ્ટ ઉષ્મા પણ કહે છે, સ્પેસિફિક હીટ. પછી એનું સૂત્ર અને એકમ ને કોની પર આધાર રાખે છે? તો એની વ્યાખ્યા કરીએ તો આ રીતે થાય છે કે એકમ દળ ધરાવતા, પહેલામાં આપણે શું કર્યું હતું, ઉષ્માધારિતામાં આપેલ જથ્થો હતો કોઈ પણ એમ દળ ધરાવતા, આમાં એકમ દળ ધરાવતો પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે શોષાતા કે ઉત્સર્જાતા ઉષ્માના જથ્થાને એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા ટૂંકમાં વિશિષ્ટ ઉષ્મા કહેવાય છે. તો એમ દળનો પદાર્થ લઈએ તો એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરીએ તો શોષાતો અથવા ઉત્સર્જાતો ઉષ્માનો જથ્થો ધારો કે ડેલ્ટા ક્યુ હોય, તો આપણે પહેલાં જે વ્યાખ્યાયિત કરેલી ઉષ્માધારિતા એસ એ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી હતી.
હવે વિશિષ્ટ ઉષ્માધારિતામાં એકમ દળનો પદાર્થ લેવાનો છે એટલે એને m વડે ભાગી નાખવાનો. તો ઉષ્માધારિતાને m વડે ભાગો તો આપણને જે નવી રાશિ સ્મોલ s મળી એ વિશિષ્ટ ઉષ્માધારિતા છે. આ એકમ દ્રવ્યમાન દીઠ ઉષ્માધારિતા પણ કહી શકાય. ડેલ્ટા એસનું સૂત્ર આપણે મૂકી દઈએ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, અને આ અપોન એમ તો છે જ. તો આ એક બીજું સૂત્ર થઈ ગયું. એમાંથી ડેલ્ટા ક્યુને કરતા બનાવેલો છે એમએસ ડેલ્ટા ટી. આ જે વ્યાખ્યા આપણે કરી એ આના પરથી કરેલી છે. એકમ દ્રવ્યમાનવાળા પદાર્થમાં તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા એટલે શોષાતી અથવા તો ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાને એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. હવે એ પદાર્થનો ગુણધર્મ છે. તો પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવો હોય તો કેટલી ઉષ્મા આપવી પડે અથવા કેટલી ઉષ્મા પદાર્થે ગુમાવવી પડે એનો આઈડિયા આપણને વિશિષ્ટ ઉષ્માધારિતા પરથી આવે છે. હવે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થના દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત હોય છે. એટલે કે કયા તાપમાને આપણે ઉષ્માધારિતા માપીએ છીએ એની પર આધારિત છે. હવે એનો એકમ કરીએ તો આના પરથી ખબર પડે. ઉષ્મા ઉર્જાનો એકમ જૂલ, દ્રવ્યમાનનો કિલોગ્રામ, તાપમાનનો કેલ્વિન. તો જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન થાય. અથવા વ્યવહારુ એકમ કરીએ તો કેલરી અપોન કિલોગ્રામ કેલ્વિન. સીજીએસમાં કરીએ તો કેલરી અપોન ગ્રામ કેલ્વિન થશે. પારિમાણિક સૂત્ર કરવું હોય તો આ જૂલ એટલે કાર્યનું m1L2T-2. આ દ્રવ્યમાનનો વ્યસ્ત છે એટલે m-1. આ તાપમાન માટે આપણે કેલ્વિનનો k લખીએ છીએ એટલે આ k ઇન્વર્સ. આ m-1 ને m1 જતું રહે એટલે m0L2T-2 k-1. એટલે આ વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર થયું. માત્ર ઉષ્માધારિતાનું કરવું હોય તો એનો જૂલ પર કેલ્વિન છે તો આ ના આવે એટલું. એટલે m1L2T-2 k-1 એવું આવે. કોનું? આ કેપિટલ S ઉષ્માધારિતાનું. વિશિષ્ટ ઉષ્માધારિતાનું m0L2T-2 k-1. ઓકે મિત્રો, આપણે જે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરી એ ઘન અને પ્રવાહી માટે હતી. હવે વાયુ માટે જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. અને એનો એકમ કરવાનો છે, એની વ્યાખ્યા કરીએ. અને વાયુને 2 પ્રકારની વિશિષ્ટ ઉષ્માધારિતાઓ હોય છે, અચળ કદે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એ શું છે એ કરી. તો ઘન અને પ્રવાહીમાં દળ લેતા હતા કિલોગ્રામમાં, એના બદલે વાયુનો જથ્થો મ્યુ લેવાનો છે મોલમાં. તો એ જે વિશિષ્ટ ઉષ્માધારિતા મળે એને મોલર વિશિષ્ટ ઉષ્મા કહીશું, સી વડે દર્શાવાય છે. તો આ રીતે થઈ શકે કે એની વ્યાખ્યા કરવી હોય તો આવું થાય. જો 1 મોલ દીઠ વાયુના 1 મોલ દીઠ તાપમાનમાં 1 કેલ્વિન અથવા તો 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. અહીંયા પેલામાં દળ હતું, અહીંયા મોલ સંખ્યા છે. એનો આધાર એ વાયુના પ્રકાર પર અને તાપમાન પર છે. પેલામાં જેમ દ્રવ્યની જાત અને તાપમાન હતી એવું અહીંયા વાયુના પ્રકાર અને તાપમાન પર છે. એનો એકમ કરીએ તો ડેલ્ટા ક્યુનો જૂલ થાય, વાયુના જથ્થાનો મોલ થાય અને તાપમાનનો કેલ્વિન એટલે જૂલ પર મોલ કેલ્વિન. ઓકે. હવે વાયુને 2 પ્રકારની વિશિષ્ટ ઉષ્માધારિતાઓ મળે છે, કારણ કે અલગ અલગ પરિસ્થિતિમાં 1 મોલ વાયુના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો અલગ અલગ હોય છે. તો પહેલાં આપણે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરીએ.
કે 1 મોલ વાયુનું દબાણ અચળ રાખીને એના તાપમાનમાં 1 કેલ્વિન અથવા તો 1 સેલ્સિયસનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો એને વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા સીપી કહેવાય છે. એવું બીજું છે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો 1 મોલ વાયુનું કદ અચળ રાખીને એના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ અથવા 1 કેલ્વિનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા સીવી કહેવાય છે. આપણે એક થર્મોડાયનેમિક્સનું ચેપ્ટર છે જેમાં આપણે આ સીપી અને સીવીનો પાછો અભ્યાસ કરવાનો છે. અને કેમેસ્ટ્રીમાં પણ આવી ગયેલું હશે કે સીપી અને સીવી વચ્ચે 2 સંબંધો છે. એક સીપી અપોન સીવી એને ગામા કહેવાય છે, એક અચળાંશ, અને બીજું સીપી માઇનસ સીવી ઇક્વલ ટુ આર કહેવાય છે, કેપિટલ આર, જેને સાર્વત્રિક વાયુ અચળાંક કહેવાય છે. એ આપણે પેલા આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં કર્યું ને આર, એનો એકમ પણ આ જ હતો, જૂલ પર મોલ કેલ્વિન. તો એ સીપી માઇનસ સીવી બરાબર આર હોય છે. એટલે સીપીનો એકમ, સીવીનો એકમ અને સાર્વત્રિક વાયુ અચળાંક આરનો એકમ સરખા છે. ઓકે, હવે આની પ્રેક્ટિકાલિટી શું છે, એનો વ્યવહારમાં શું ઉપયોગ હોય, તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ સૌથી વધુ હોય છે. તો એનો મતલબ શું થાય કે એના તાપમાનમાં ઝડપથી વધારો ના થાય, એટલે કે ધીમે 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 ગરમ થાય. તો દિવસે સૂર્યપ્રકાશ હોય તો એના લીધે પાણી એકદમ ગરમ નથી થઈ જતું, ધીમે 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 ગરમ થાય. એટલા માટે દરિયા પરથી જે પવનો કિનારા તરફ આવતા હોય એ ઠંડા હોવાનું કારણ એ છે કે જમીન કરતાં એ પાણીનું તાપમાન ઓછું હોય. એટલે સમુદ્રના સપાટી પરથી જે પવનો આવે એ ઠંડા હોય. જમીન છે એની ઉષ્માધારિતા બહુ જ નીચી હોય છે, અને ઉષ્માધારિતા નીચી એટલે ઓછી હોવું એનો મતલબ શું થાય કે ઝડપથી ગરમ થાય. તો જમીન ફટાફટ તપે, ધાતુઓ હોય એનાથી વધારે ઝડપથી ગરમ થાય. એટલે તમે માટીના ઘરમાં રહો અને કોન્ક્રીટના ઘરમાં રહો અથવા લોખંડના ઘરમાં રહો તો માટીના ઘરમાં ઠંડક હોય, કારણ કે એની દિવાલો ઝડપથી તપે નહીં. કોન્ક્રીટનું ઘર એના કરતાં ઝડપથી તપે, અને જો મેટલનું ઘર હોય પતરાવાળું તો ભઠ્ઠી બની જાય, એટલે ફટાફટ ગરમ થઈ જાય. પણ ઠંડા થવામાં પણ એ જ પ્રોસેસ હોય. જે વસ્તુ ઝડપથી ગરમ થાય એ ઝડપથી ઠંડી પણ થાય. તો રણ પ્રદેશોમાં દિવસ દરમિયાન પગે ના મુકાય એટલી રેતી ગરમ હોય, અને રાત્રે એકદમ આઈસ જેવું થઈ જાય, કારણ કે જેટલી ઝડપથી ગરમ થઈ જાય છે એટલું જ ઝડપથી ઉષ્મા ગુમાઈને ઠંડીએ થઈ જાય છે. જ્યારે પાણીમાં એવું ના હોય, પાણીમાં રાત્રે હાથ નાખો ને તો એ હુંફાળું રહે, એટલે એ બહુ ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડુ થાય. આપણે એક કમ્પેરિઝન માટે, ખાલી જાણકારી માટે છે, જુઓ આ કોઠામાં જુઓ, આ કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસમાં વિશિષ્ટ ઉષ્માધારિતા છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 1 છે, એ આ બધામાં સૌથી વધુ છે. એનો મતલબ કે સૌથી ધીમે 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 ગરમ થાય. અને સોનાની વિશિષ્ટ ઉષ્માધારિતા સૌથી ઓછી છે. એનો મતલબ કે એ એકદમ ઝડપથી ગરમ થઈ જાય અને એટલું જ ઝડપથી ઠંડુ પણ થાય. જો આ સોઇલ એટલે માટીની છે ને 0.2, એટલે પાણી કરતાં 5મા ભાગની જ છે. એટલે જમીન છે એ પાણી કરતાં 5 ગણી ઝડપથી ગરમ થાય અને એટલા જ ગણી ઝડપથી ઠંડુ પણ થાય. ઓકે, એટલે આ કમ્પેરિઝન માટે છે, જાણકારી માટે. ઓકે, દેટ્સ ઇટ. તો આજે આટલું.